ભગવાનના પુત્રો સામ, પ્રદ્યુમન, ચારુભાનુ, ગ વગેરે યાદવ કુમારો ઉદ્યાનમાં રમી રહ્યા હતા દડાથી. પેલા દડાને એક ફટકો માર્યો તો દડો જઈને કૂવામાં પડ્યો. કૂવામાં બધા જોવા લાગ્યા. દડો દેખાયો પણ સાથે એક બહુ વિચિત્ર દ્રશ્ય જોયું. કૂવામાં એક બહુ મોટો કાચીડો હતો તો કાચીડો, પણ એના શરીરમાંથી સુવર્ણની જેમ તેજ જગારા મારી રહ્યો હતો. આવો કાચીડો ક્યારે જોયેલો નહીં. આશ્ચર્ય થયો. બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ પેલો વિશાળ કાચીડો બહાર ન નીકળ્યો એટલે બધા ગભરાઈ પ્રભુ પાસે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પોતે પધાર્યા. શ્રીહસ્તના સ્પર્શ માત્રથી કાચીડાને બહાર કાઢ્યો. જ્યાં પ્રભુના હસ્તનો સ્પર્શ થયો એ કાચીડામાંથી એક સુંદર દિવ્ય મનુષ્યની આકૃતિ પ્રગટ થઈ. પ્રભુ તો બધું જાણતા હતા પણ કર્મનો સિદ્ધાંત આ જગતને બતાવવો હતો. પૂછ્યું, તમે કોણ છો? આ કાચીડાની યોનીમાં કેવી રીતે આવ્યા? પોતાનું વૃત્તાંત કહ્યું કે પૂર્વના સમયમાં હું નૃગ નામે રાજા હતો. ગાયોનું દાન કરવામાં મને ખૂબ આનંદ મળતો. મારા જીવનમાં મેં અસંખ્ય ગાયોનું દાન કર્યું હશે. રાજા કહે છે, કદાચ આકાશમાં જેટલા તારાઓ હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. કદાચ ઇન્દ્રના મેઘની જેટલી જલધારાઓ વરસી હશે એટલી ગાયોનું મેં દાન કર્યું હશે. વિચારો કે આપણે ત્યાં એક ગૌ દાન કરવાનું કેટલું મહાત્મ્ય છે. તો જેને આટલી ગાયોનું દાન કર્યું હોય એને ઇન્દ્રાસન મળવું જોઈએ, મોક્ષ મળી જવું જોઈએ. કાચીડો કેમ થયો? એને કહ્યું, ગાયનું દાન કરવામાં એકવાર મારાથી જરા જેટલી ભૂલ થઈ. એક ગાયનું દાન મેં એક બ્રાહ્મણને આપ્યું. એ બ્રાહ્મણના ગાયના ટોળામાંથી વિખૂટ પડીને ગાય મારી ગાયો સાથે પાછી ભેગી થઈ ગઈ અને એ જ ગાયનું દાન મેં ભૂલથી બીજા બ્રાહ્મણને આપી દીધું. પેલો ગાય ચરાવવા નીકળ્યો ત્યારે એના મૂળ માલિકે ઓળખી લીધા, આ ગાય તો મારી છે, હજી કાલે રાજાએ મને દાનમાં આપી છે. એટલે કે આ ગાય તો રાજાએ હજી આજે મને દાનમાં આપી. બંને લડવા લાગ્યા. લડતા લડતા રાજા પાસે આવ્યા. રાજા કે તમે એક ગાય માટે ના લડો, એક ગાયના બદલામાં 1-1 લાખ ઉત્તમ ગાય હું તમને દાનમાં આપું. પેલો બ્રાહ્મણ સંતોષી હતો, કઈ ન બોલ્યો, ચૂપચાપ ચાલ્યો ગયો. છેલ્લે પ્રાણ નીકળ્યા. ધર્મરાજા પાસે લઈ જવામાં આવ્યા. પૂછ્યું, રાજા, પાપનું ફળ પેલા ભોગવવું છે કે પુણ્યનું? જો આ બંને ફળ ભોગવવા પડે છે. તો પેલાએ કહ્યું હતું કે ઘણા માણસોએ પુષ્કળ પાપ કર્યા હોય પછી આમ દાન આપે, દક્ષિણા કરે, સત્કર્મ કરે કે આમ થોડા પાપ ધોઈ નાખીએ. આ પાપને ધોવાનું કોઈ ડિટર્જન્ટ જગતમાં નથી. પાપ અને પુણ્ય બંનેના ફળ ભોગવવા પડે અને પરિણામે દુઃખ અને સુખ જીવનમાં આવે છે. કર્મના બંધન કાપવાનું સામર્થ્ય કેવલ ને કેવલ પ્રભુની કૃપામાં છે. એ સિવાય બીજું કોઈ સાધન નથી. પ્રભુ વિચારે કે આ જીવનો હવે મારે ઉદ્ધાર કરવો છે તો એને કરેલા જે પાપ છે ને એ ભગવાન ભક્તોના જે દ્વેષી હોય, વૈષ્ણવનો દ્રોહ કરનારા દ્વેષી હોય એને ભોગવાડે. અને એને કરેલા સત્કર્મ પુણ્ય એના પરિવારને ભગવાન ભોગવાડે. અને જ્યારે પાપ અને પુણ્યનું કર્મનું બેલેન્સ શૂન્ય થાય ને પછી જીવને મુક્તિ મળે છે. પૂછવામાં આવ્યું, પેલા પાપનું ફળ ભોગવવું છે કે પુણ્યનું? કે મારા પેલા પાપનું ફળ ભોગવી લઉં. અને અજાણતા થયેલા મારા એ કર્મના કારણે મને આ કાચીડાની સુંદરીઓની આવવું પડ્યું. પ્રભુ, આજે આપ પધારે, આપનો શ્રેયસનો સ્પર્શ થયો અને આપની કૃપાથી મારા બધા કર્મના બંધન કપાઈ ગયા છે. એ વાત બતાવી કે આપણને કોઈ કર્મનું પૂરેપૂરું જ્ઞાન ન હોય અને અજાણતા આપણે કર્મ કરવામાં જરા જેટલી ભૂલ થાય તો પણ એનું વિપરીત પરિણામ ભોગવવું પડે. દાખલા તરીકે મનમાં જે મનોરથ થયો કે મારે ઠાકોરજીને પેંડાની સામગ્રી ભોગ ધરવી છે. હવે તમને પેંડો બનાવતા બરાબર ના આવડતું હોય, ક્રિયામાં જરાક ભૂલચૂક થાય, પેલો માવાના બદલે આમ રબડ જેવું બીજું કંઈક બની જાય. દાખલા તરીકે પેંડામાં દળેલી ખાંડ એટલે બુરું પધરાવવાનું હોય, બાજુમાં મીઠાનો દરિયો પડ્યો હોય, તમે ભૂલથી મીઠું પધરાવી દો તો
તમે કરે મારાથી તો ભૂલથી નખાઈ ગયું, પણ પેલો સ્વાદ તો બગડી જાય ને. કોઈ બીમાર માણસ હોય, દવા પીતો હોય, બાજુમાં ઝેરની શીશી હોય, આમ ભૂલથી ઝેર પીવાઈ જાય તો શું થાય? એમ અજાણતા કોઈ સારું કર્મ કરવા માંગતા હોઈએ પણ એ કર્મનું જ્ઞાન ન હોય તો અજાણતા કરેલા કર્મનું પણ ભોગવવું પડે છે. પ્રભુ આજે આપે કૃપા કરી અને મારો ઉદ્ધાર થયો છે. પછી દિવ્ય વિમાન આવ્યું, એમાં બેસીને ઉત્તમ લોકમાં ગયો. આગળ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે બધા રાજાઓને જીતી લીધા છે, ખાલી જરાસંધને જીતવાનો બાકી છે. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ વેશ બદલી, બ્રાહ્મણનો વેશ લઈ જરાસંધની રાજધાની ગિરિવ્રજમાં આવ્યા. પેલાને એમ બ્રાહ્મણો દાન લેવા આવ્યા છે, દાન દેવા લાગ્યો ત્યારે કૃષ્ણએ પરિચય આપ્યો કે અમે યાચકો નથી, હું કૃષ્ણ છું, આ અર્જુનના ભીમ, અમે તારી સાથે યુદ્ધ કરવા આવ્યા છે, બોલ તારે કોની સાથે યુદ્ધ કરવું છે? જરાસંધ હસવા લાગ્યો, કૃષ્ણ તો 2 વાર રણ છોડીને ભાગ્યો છે અને ભાગેડું સાથે શું યુદ્ધ કરું? અર્જુન શરીરના બળમાં મારા સમાન નથી, યુદ્ધ તો આમ સમાન બળવાળો હોય તો મજા આવે ને લડવાની. ભીમ મારા સમાન બળવાન છે, એ ચાહે તો યુદ્ધ કરું. 28 દિવસ જરાસંધ અને ભીમનું દ્વંદ્વ યુદ્ધ થયું છે. પેલા જરાસંધને વરદાન હતું કે એના શરીરને વચ્ચેથી ચીરીને 2 જુદી દિશામાં એના ટુકડા ફેંકવામાં આવે તો જ એનું મૃત્યુ થાય, નહીં તો પાછું શરીર જોડાઈ જાય. ભગવાન જાણતા હતા કે ભીમ થાકવા લાગ્યો, હતાશ થયો. ભગવાને ઘાસનું એક તણકલું લીધું અને ભીમ જો એ રીતે આમ વચ્ચેથી ચીરી 2 જુદી દિશામાં ઘાસના ટુકડા ફેંક્યા અને ભીમ ભગવાનનો ઈશારો સમજી ગયો. જરાસંધને પછાડી 2 પગ પકડી વચ્ચેથી ચીરી 2 દિશામાં એના ટુકડા ફેંક્યા અને જરાસંધનું મૃત્યુ થયું. હવે યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યા છે. ભગવાને રાજસોઈ યજ્ઞ કરવાની આજ્ઞા કરી. રાજસોઈ યજ્ઞનું આયોજન થયું. અગ્ર પૂજા કોની કરવી? બધાએ નક્કી કર્યું કે સૌથી શ્રેષ્ઠ તો કૃષ્ણ સ્વયં છે, ભગવાનની સૌથી પ્રથમ અગ્ર પૂજા થઈ છે. જીવનમાં હંમેશા પ્રથમ સ્થાન આપણે પ્રભુને જ આપવું જોઈએ. જો પુત્રના ગર્ભ પર જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને, ઉત્તરા કોઈ લૌકિકના શરણમાં નથી ગઈ. જ્યારે ઉત્તરા અભિમન્યુને પરણીને આવી ને ત્યારે સાસુ દ્રૌપદીએ આવતા વેદ વહુને સંસ્કાર આપેલા. જો બેટા, એક વાત તને કહું, અમારા ઘરમાં એક પદ્ધતિ છે કે વડીલોનો હંમેશા આદર કરવો જોઈએ. તું કયા વડીલનો સૌથી પહેલા આદર કરીશ? સાસુમાં સૌથી જ્યેષ્ઠ તો જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિર છે ને. બેટા, આ બધાની જ્યેષ્ઠતાને શ્રેષ્ઠતાની મેં જોઈ લીધા છે. હસ્તિનાપુરના દરબારમાં મારી લાજ લૂંટાઈ ગઈ હતી ને, આ કોઈ મને કામ નતું લાગ્યું. બધા એમને એમ બેસી રહ્યા હતા. જ્યારે જ્યારે જીવનમાં આપત્તિ આવી છે ને, પ્રભુએ મને સહાય કરી છે. એટલે બેટા, જ્યારે જ્યારે આદર કરવો હોય ને તો પહેલો આદર તું પ્રભુનો કરજે, બાકી બધાનો પછી કરજે. અને એટલા માટે આ સંસ્કાર ઉત્તરાને મળ્યા છે. એટલે ઉત્તરા બીજા કોઈના નહીં, સીધા પ્રભુના શરણમાં આવી. પ્રથમ સ્થાન જીવનમાં પ્રભુનું હોવું જોઈએ હંમેશા. નિત્ય ઠાકોરજીના દર્શન કરો. સવારે ઉઠી પ્રભુના દર્શનથી આપણી સવાર પડે. મુખમાંથી કોઈ શબ્દ બોલતા પહેલા 3 વાર અષ્ટાક્ષરનું સ્મરણ કરો. પ્રભુના નામથી આપણા દિવસની શરૂઆત થાય. આપણો દિવસ પણ ભગવત સેવામય વ્યતીત થાય. બધાને યોગ્યતા પ્રમાણે સેવા સોંપવામાં આવી. પ્રભુને થોડી કોઈ કહી શકે? એમને તો અગ્ર સ્થાન પર સિંહાસન પર બેસાડ્યા છે, અને છતાંય પ્રભુએ પોતાની સ્વેચ્છાએ ઠાકોરજીએ કહ્યું કે મારે પોતાને જાતે સેવા કરવી છે. અરે પ્રભુ, આપ અને સેવા,
અમારી ઈચ્છા છે પ્રભુ આપ કઈ સેવા કરશો કે જેટલા અતિથિ આ યજ્ઞમાં આવે ને એ બધાના ચરણ ધોવાની સેવા હું કરીશ, બધાના પગ પકડવાની સેવા ભગવાને સ્વેચ્છાએ સ્વીકારી છે. એટલે આપણે આ પરંપરા છે, આપણે ત્યાં ગુરુદેવ પધારે કે કોઈ પણ મોટું વ્યક્તિ પધારે તો આપણે એના ચરણ ધોઈએ છીએ. બધાના ચરણ ધોવાની સેવા સ્વીકારી, પણ સાથે બીજી સેવા જે કોઈ ના કરે, આ જેટલા અતિથિઓ ભોજન કરીને ઉભા થશે ને એ બધાની એઠી પતરાવળી હું ઉપાડીશ. પ્રભુ કહ્યું છે અને પ્રભુએ બધાની એઠી પાતળો ઉપાડી છે. પ્રેમથી પ્રભુ બંધાયા છે અને ત્યાંથી કહેવાયું સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમનું સગપણ એ સૌથી મોટામાં મોટું સગપણ છે અને પ્રેમથી વિવશ થઈને પ્રભુએ કેવા કેવા કાર્યો કર્યા છે.